બસ કાલ તમે પકાભાઈ મામેરામ ગયા હતા તે પકાભાઈએ કેવું મામેરું ભર્યું કેટલું ભર્યું તમે તો કઈ મને વાત જ નહીં કરતા. એમાં વાત શું કરવાની? પકાભાઈની એકની એક ગુણ હતી અને પકાભાઈની બધા મજબૂત છે. કેટલું ભર્યું હોય તો સારું જ ભર્યું હોય ને, પણ તમે મને કહો તો ખરા કે કેવું ભર્યું એમ. અરે મને એવું હતું કે પકાભાઈની છે ને કદાચ 4-5 લાખ રૂપિયા ભરશે. પકાભાઈ એને તો 8.5 લાખ રૂપિયા મામેરું ભર્યું. ઓહો, હા સારું ભર્યું કહેવાય. તે મજબૂત છે પાર્ટી પકાભાઈની, તે ભરે જ ને. હું એ ઈમાની લગ્ન કરીએ ને એટલે મારા ભાઈને કહીશ કે તમે હે ને સારું મામેરું ભરજો, મજબૂત. કેવું તો પડે જ ને, મારું સારું ના લાગે. એટલે તારું સારું લગાડવા માટે તારે ભાઈને કહેવાનું કે સારું મામેરું ભરે. હા તો કેવું જ પડે ને. લો તારા બુદ્ધિ હે કે નહીં? બુદ્ધિ ચમ બુદ્ધિ હે કે નહીં? તારા ભાઈ ચાહે અને પકાભાઈની ચાહે. પકાભાઈની 80 વીઘાના ખાતેદાર. હા તે પકાભાઈની મહિનાની ઇન્કમ રહી 5-7 લાખ રૂપિયા. તારા ભાઈઓ બે બચારા કામ નોકરીએ જાય 20,000 ના પગારદાર. હા તે શું થઈ તું બે ગયું? સમાધાન કરે આ બે વસ્તુ. હા પણ હું એ પકાભાઈની 7-8 લાખ ઈ તો 10 લાખે કરે, પણ તારા ભાઈની પરિસ્થિતિ જોજો 5 વીઘા જમીન હે બચારાની. આ તો શું થઈ ગયું કે 5 વીઘા જમીન, પણ હું એકને એક છોડી નહીં એમને. હા તે અને હમણાં જ મેં જમીનમાં સહી કરાવવા બોલાયા હતા તે મેં એમ નથી આમ અસલ રીતે સહી કરી દીધી અને પાછું એમને હે ને મને પૈસા આપ્યા હતા ને તો એમ પૈસા ના લીધા. હા તે સૌથી સારી વસ્તુ કરી, પણ તે એનો મતલબ એવો કે સહીના પૈસા ના લીધા એટલે તું અહીં મામેરું માંગીશ એવી રીતે? હા તો પણ મામેરું તો ભરવું જ પડે ને. તમે જે વાત કરો છો એક શું હે તું? પણ કોઈ ભૂનીના ભાઈને એવું કે આટલું રૂપિયાનું મામેરું લઈને આવજો. હારી ગાંડી હતું તો. પણ એકવાર મામેરું ભરવાનું હોય હારું તો કંઈક દેખાડવું પડે ને. લો તને બુદ્ધિ હે કે નહીં બુદ્ધિ? પણ કોકનું જોઈને આપણા ઘરમાં શું કરવા? અહીંયા તારા ભાઈની પરિસ્થિતિ વીક છે, તું એને શું કરવા મારી નાખવાના ધંધા કરે? 5 વીઘામાં કેવી રીતે પૂરું કરે તને ખબર નહીં પડતી? 20,000 રૂપિયાની નોકરી કરે 12 કલાકની. પણ અવસર એક જ વાર આવવાનો હોય. પછી તારો અવસર એક વખત આવે પણ એના છોકરા નહીં ઘરે બે ભાઈને, એટલે એમના છોકરા મારી નાખવાના હે. અને કોઈ છોડી મામેરાનો કઈ કહેવા જતી હારી લાગે? પોડી બુદ્ધિ હે કે નહીં? આપણી મનીષાબેન આપણા ઘરે આવીને માગશે, આપણે સારું હોય તો આપણે હાલવાનું, ના સારું હોય ને આપણી જોડે ધારો કે હું 20,000 ની નોકરી કરતો ને મનીષાબેન આવીને આપણી જોડે માગે પૈસા કે મામેરાના 10 લાખ ભરજો, ચાહી લાઈને ભરું હું 20,000 ની પગારમાં. બુદ્ધિ હે કે નહીં તને? કોકનું જોઈને બસ ઘરમાં ઘી જ નાખવાના, હોમ જ કરવાના, બધાના હવન જ કરો, ઘરે હરગાર કરો. બુદ્ધિ થોડીક વાપર અને તારા ભાઈનું સારું વિચાર. આપણે કઈ એવી ખોટ નહીં ઘરમાં કે પૈસા આપણે કોઈ મામેરાના માગવા પડે. એ 1 રૂપિયો લઈને આવે તો ઠીક છે ને 1 લાખ લઈને આવે તો ઠીક છે. રાજી રહેતા શીખ. હોશિયારી મારે હે.